નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મને એ જણાવો, તમે તમારા દિવસનો કેટલો સમય રીલ્સ પાછળ આપો છો? નથી ખબર ને? તમારા ઘરના લોકોને પૂછજો, એ ચોક્કસ કહેશે કે તું છેલ્લા અઠવાડિયાથી કલાક આપે છે. અને કલાક તો હું બહુ ઓછું કહું છું, 1-1.5 કલાક 2 કલાક દિવસની આમાં જ જાય છે. તો આ રીલ્સ છે શું અને તમે કયા પ્રકારની રીલ્સ જુઓ છો? એવી જ રીલ્સ જુઓ છો જેમાં તમને ઇન્ટરેસ્ટ છે અને આ ઇન્ટરેસ્ટ એ તમારી એપ જાણી ગઈ છે. એવી જ રીલ્સ તમે ડાઉનલોડ કરો છો, એવી જ રીલ્સ તમે શેર કરો છો અને એવી જ તમે સ્ટેટસ પર લગાવો છો. માટે તમને સતત એન્ગેજ રાખવા માટે એવી જ રીલ્સ સજેસ્ટ કરવામાં આવે છે કે તમે તમારો ફોન સાઈડ પર મૂકો જ નહીં અને એક પછી એક સ્વાઇપ કર્યા જ કરો. તો સામેનો વ્યક્તિ આ જાણે છે કે મારી સામે બેઠેલું વ્યક્તિ એને આ રસ્તો વિષય છે, એને ગમે છે, માટે બતાવે છે. તો 1 થી 1.5 મિનિટની અંદર પોતાનો મર્મ, આખી ઘટના તમારા સુધી પહોંચાડી દેવી એ એમનો આશય હોય છે. અને ઘણી ઘટનાઓ આપણા હૃદયસ્પર્શી હોય છે અને એ ઘટનાઓને કારણે જ આપણે એવી રીલ્સને પસંદ કરતા હોઈએ છીએ. તો આ બધી જ દુનિયા છે, આ બધું જ માયાજાળ એ નાટકનું છે. જેનો અભિનય સારો એને વ્યૂઝ વધારે અને જેનો અભિનય થોડો અમથો એને વ્યૂઝ ઓછા. અને એ વ્યક્તિ મહેનત કરી અને પોતાના અભિનયને સુધારે છે અને વ્યૂઝ વધારે છે. તો વ્યક્તિ નાટકમાં પોતાનું ફિલ્ડ કેવી રીતે બનાવી શકે એના માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે દેવલ વોરા, કે જેઓએ નાટ્ય ક્ષેત્રે ખૂબ જ સુંદર કહી શકાય એ પ્રકારનું કામ કર્યું છે અને હાલમાં તેઓ પ્રોડક્શનમાં પણ જોડાયેલા છે. મેડમ, આપનું અત્રે સ્વાગત છે. પ્રોડ્યુસર આપણે જેમને કહી શકીએ એવા દેવલ મેડમ આપણી સાથે છે. તો આજે આપણે નાટક વિશેની ઝીણવટથી ભરેલી અને ખૂબ વિશેષ માહિતી વિશે આપણને માહિતી મળશે એવી ચોક્કસ આપણને ખાતરી છે. મેડમ, આજની દુનિયા કન્ટેન્ટથી ભરેલી છે અને કન્ટેન્ટ વગર આજની દુનિયામાં કોઈને પણ રસ નથી. તો કન્ટેન્ટ ઓપરેશન્સમાં કઈ રીતે આગળ વધી શકાય અને એમાં મહારત હાંસલ કેવી રીતે કરી શકાય એના વિશે માહિતી આપશો? જ્યારે રેડિયોમાં હું સેલ્સ કરતી હતી ત્યારે સેલ્સ કરતાં મને એવો વિચાર આવ્યો કે સેલ્સમાં આપણે સારું કામ કરીએ છીએ, આપણને સેટિસ્ફેક્શન છે, પણ આપણું જે ગમતું કામ છે એ કન્ટેન્ટનું કામ છે. અને એ કન્ટેન્ટ માટે થઈને એક શોર્ટ વિડીયો એપમાં મેં અપ્લાય કર્યું અને એમાં હું કન્ટેન્ટ ઓપરેશન્સમાં જોઈન થઈ. અને એ કન્ટેન્ટમાં 2 પ્રકારનું કામ હતું. એક તો ટેકનિકલ કામ કે જેમાં ચેલેન્જીસ એ હતા કે બહુ જ યંગ જનરેશન ભેગું કામ કરવાનું હતું અને હું મારા કરિયરના મિડ ટાઈમમાં હતી. એટલે એ યંગર જનરેશન પાસેથી સતત શીખતા રહીને એ કામ, એ ટેકનોલોજી એડપ્ટ કરવી. અને પછી બીજું જે કામ હતું, જે ફ્રન્ટ લાઇનનું કામ હતું, એ હતું કન્ટેન્ટ ઓપરેશનનું કામ, કે જેમાં એવું કન્ટેન્ટ જનરેટ કરવું, એવું કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડવું કે જે ઇન્ટરેક્ટિવ હોય, લોકો એ કન્ઝ્યુમ કરે અને એ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરીને એવું અથવા એની આસપાસનું કન્ટેન્ટ જનરેટ પણ કરે. એટલે 3 પ્રકારના કામ. એક તો એ ટેકનોલોજી વાઇઝ એ કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડવું, ટેકનોલોજીથી એવું કન્ટેન્ટ જનરેટ કરવું કે જેથી કરીને લોકો એ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે અને પછી એ કન્ટેન્ટ જનરેટ પણ થાય. એ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા. બરાબર છે. મેડમ, તમે આટલા બધા ફિલ્ડ્સ ચેન્જ કર્યા છે, તમારી ભાષામાં કહું તો ડોમેન્સ ચેન્જ કર્યા છે, તો એની ઉપલબ્ધિ શું, તમને અંતે શું મળ્યું? હવે તમે અત્યારે હાલમાં જે ફિલ્ડમાં છો એ ખરેખર તમને એવું લાગે છે કે તમે આમાં લાંબો સમય ટકી અને કંઈક આપી શકશો કે ના હજી પાછું નજીકના જ ભવિષ્યમાં જમ્પ કરવાની ઈચ્છા છે? હું જે તે ફિલ્ડમાં મેં કામ કર્યું એ ફિલ્ડમાં મેં ઓલવેઝ કુનેહપૂર્વક કામ કર્યું છે, પૂરી સફળતાથી દિલ દઈને કામ કર્યું છે. એટલે વાત ટકવા કરતાં પોતાના ગોલને ચેઝ કરવાની વધારે હતી, કે જેમાં તમને જે ગમતું જાય છે એ ગોલ તરફ તમે ધીમે ધીમે આગળ વધતા જાઓ. દેટ વોઝ ધી પ્રાઇમ ફોકસ. અને ઉપલબ્ધિની વાત કરું તો સૌથી મોટું તો ઓફકોર્સ સેટિસ્ફેક્શન. પણ બીજો એક મને જે ફાયદો થયો ને એ થયો કે મને બોલતા આવડતું હતું તો હું આરજે બની. આરજેમાંથી અગર એ હું ન કરી શકી તો બોલવાની કલાને એન્કેશ કરવા માટે હું માર્કેટિંગમાં આવી. માર્કેટિંગમાં મને એ ફાયદો થયો કે જે હું ક્રિએટિવિટી માં કામ કરતી હતી, હું જે ક્રિએટિવ કામ કરતી હતી એ ક્રિએટિવિટીને હું માર્કેટિંગમાં લઈ આવી, જેથી કરીને હું સારી પિચ બનાવી શકું, સારી રીતે ક્લાયન્ટને કન્વિન્સ કરાવી શકું. માર્કેટિંગ અને ક્રિએટિવિટીને બંનેને કમ્બાઈન કરીને મેં એક્ટિવેશન ચાલુ કર્યું, ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનું ચાલુ કર્યું જે તે રેડિયોમાં, ગ્રાઉન્ડ એક્ટિવેશન. તો એ મને ફાયદો એ થયો કે હું મેનેજમેન્ટનું ભણી હતી,
ક્રિએટિવિટી હતી અને બોલતા પણ આવડતું હતું અને માર્કેટિંગ પણ આવડતું હતું. એ બધું ભેગું કરીને હું કન્ટેન્ટમાં ગઈ. હવે કન્ટેન્ટમાં એ ફાયદો થયો કે ટેકનોલોજી તો મેં એડપ્ટ કરી, પણ આ બધું જે અનુભવનો નિચોડ હતો એ મેં આમાં નાખ્યો. તો મને ફાયદો એ થયો કે હું કન્ટેન્ટમાં પણ કામ કરી શકી, હું સેલ્સમાં પણ કામ કરી શકી, હું આરજે તરીકે પણ કામ કરી શકી. અને છેલ્લે જ્યારે હું નાટકો ઓર્ગેનાઇઝ કરવાના ફિલ્ડમાં આવી ત્યારે મને નાટકો માટે પૈસા ગોતવા માટે મને જાજી સ્પોન્સર્સ શોધવા માટે મને જાજી તકલીફો ના પડી, કારણ કે મને માર્કેટિંગ પણ આવડતું હતું, મને કન્ટેન્ટમાં પણ કામ આવડતું હતું અને હું પૈસા પણ સારી રીતે શોધી આવતી હતી. એટલે એવું કહી શકાય કે ભવિષ્યમાં આવનારી ચેલેન્જીસ વિશે ઈશ્વરે તમને અગાઉથી જ તૈયાર કરેલા હતા, જેથી આપને મહેનત થોડી ઓછી રહે અને આપ આસાનીથી કામ કરી શકો. મેડમ, હવે એ જાણવાની ખૂબ જ ઉત્સુકતા છે કે ડ્રામા આર્ટિસ્ટ તરીકે તમારી શરૂઆત ક્યારથી હતી? હું શેરી નાટકો કરતી હતી મારા સ્કૂલ સમયમાં. સ્કૂલના એન્યુઅલ ફંક્શન્સમાં નાટકો કરતી હતી અને એ પ્રમાણે મારી જર્ની ધીમે ધીમે શેરી નાટકો તરફ આગળ વધી અને ત્યાંથી પછી હું પ્રોફેશનલ કમર્શિયલ નાટકોમાં હું આવી. સૌ પ્રથમ હું ગુજરાત ગવર્મેન્ટના નાટકો કરતી હતી, વાઇબ્રન્ટ ગુજરાતના, ને એમાં હું નાના નાના એપિસોડ્સ કરતી હતી અને પછી હું ફૂલ લેન્થ કમર્શિયલ નાટકોમાં આવી. બરાબર છે મેડમ. મેડમ, તમને આ ડ્રામાનો શોખ ક્યારથી લાગ્યો એના વિશે વાત કરશો? ખૂબ જ નાનપણથી. જેમ મેં કહ્યું એમ કે બોલતા આવડતું હોય અને પછી થોડી ઘણી નાની બાળક હતી ત્યારે જો થોડી ઘણી બી એક્ટિંગ કરો ને તો તમે ઝડપથી સિલેક્ટ થઈ જતા હો છો સ્કૂલના એન્યુઅલ ફંક્શન્સમાં. તો એ રીતે બોલવાની કલામાંથી એક્ટિંગ ખાલી એડ કરીને હું નાટકોના ક્ષેત્રમાં આવી. તમે જેમ વાત કરી એમ ખૂબ નાનપણમાંથી તમને એક નાટકના ક્ષેત્રમાં આવવાની ઈચ્છા થઈ અને તમે આવ્યા, તો એ અવસ્થા એવી હોય છે કે જ્યારે બાળક હજી બોલીને થોડુંક સમજણપૂર્વકની વાત કરતાં શીખતું હોય છે, થોડુંક એ પ્રકારની વાતચીત કરે છે કે બીજા લોકો એને સમજી શકે. તો એવા સમયે એક્ટિંગ એ ખરેખર એના માટે ચેલેન્જિંગ છે, કારણ કે એને શું ભજવવાનું છે એ એક કોન્સેપ્ટને સમજે અને પછી એ પ્લે કરે. તો તમારા માટે એ સમય ગાળા દરમિયાન ચેલેન્જિંગ પાર્ટ કયો હતો? ચેલેન્જિંગ પાર્ટ એ હતો કે બોલતા આવડતું હતું પણ એ અંગભંગીઓ એવું જેસ્ચર લાવવા, એવા પોસ્ચર લાવવા, એ સૌથી મોટી ચેલેન્જ હતી. કારણ કે ધારો કે તમારી કોઈ પણ એજ છે, એ એજની તદ્દન વિરુદ્ધ, તમારા સ્વભાવની તદ્દન વિરુદ્ધ અગર કેરેક્ટર કરવાના આવે છે. જેમ કે હું બહુ જ યંગ હતી, 22-23 વર્ષની હતી અને મારે એક વિધવાનો રોલ કરવાનો હતો. એટલે એ બોડી લેંગ્વેજમાં લાવવું ને એ મારા માટે બિગર ચેલેન્જ હતી, કારણ કે બોલવું મારા માટે બહુ જ ઇઝી હતું. મોડ્યુલેશન આવડતા હતા આર્જેઇંગના કારણે, વક્તૃત્વ સ્પર્ધાઓના કારણે, પણ એ બોડી લેંગ્વેજ, એ કેરેક્ટરને પોતાનામાં આત્મસાત કરવું ને એ મારા માટે બિગર ચેલેન્જ હતી. એ જણાવી શકો કે આપ કયા રોલથી અભિભૂત થયા? મેં જે એક્ઝામ્પલ આપ્યું એ જ મારા માટે એક બિગર રોલ હતો, કારણ કે હું બહુ યંગ એજમાં વિધવાનો રોલ કરતી હતી. નાટકનું નામ હતું આંતરમનની આરપાર અને એમાં એવું કેરેક્ટર હતું કે જેમાં હું એક ફિઝિકલ કેરેક્ટર કરું છું અને બીજી એક વ્યક્તિ મારા મનનું કેરેક્ટર કરે છે. એટલે અમારા બે વચ્ચે સિંક્રોનાઇઝેશન હોવું ખૂબ જ જરૂરી છે. જેમ મારો હાથ હલે એમ એનો હાથે હલે અને એનું મન પણ હલે, એ દેખાડવું ખૂબ જ જરૂરી હતું. અને અબાઉ ઓલ હું એક વિધવાનો રોલ કરતી હતી, તો મારી સાસુ મને ખૂબ જ મારતી હતી. એ નાટકમાં એવો રોલ હતો. હવે એ રોલના કારણે કેટલાય દિવસ સુધી મારા મગજમાં એવું જ ચાલે રાખું કે મારી મમ્મી મને મારશે નહીં ને, મારી આજુબાજુ કોઈ મને મારશે નહીં ને. સો મચ સો કે હું જે દિવસે શો હતો તે દિવસે, એ જ દિવસે, શોના દિવસે પહેલાં મારી વક્તૃત્વ કોમ્પિટિશન હતી અને પછી મારું નાટક હતું. તો વક્તૃત્વ કોમ્પિટિશનમાં હું સફેદ સાડી પહેરીને ગઈ, કારણ કે એટલો ટાઈમ નહોતો કે ચેન્જ ઓવર હું કરી શકું. તો હું કોસ્ચ્યુમમાં જ ગઈ. ઘરેથી નીકળતી હતી ત્યાં જ મારા કોઈ ક્લાયન્ટ ત્યાંથી નીકળતા હતા. તો થોડીક વાર પછી એમનો ફોન આવ્યો, મેડમ ઘરમાં કોઈ ઘટના બની ગઈ છે, મેં તમને સફેદ સાડી પહેરીને જોયા. એટલે મને પહેલાં તો સમજાયું નહીં, પછી એમણે કહ્યું કે અચ્છા તમે સફેદ સાડી પહેરી હતી એટલે ઘરમાં કોઈની કોઈ ઘટના બની ગઈ, કોઈ ગુજરી ગઈ હોય. એટલે મેં કહ્યું કે ના ભાઈ, હું નાટકનો એક હિસ્સો છું અને એમાં હું વિધવાનો રોલ કરું છું, એટલા માટે મેં સફેદ સાડી પહેરી છે. અને પછી જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં ગઈ ત્યારે સફેદ સાડી જોઈને ત્યારે પણ લોકોએ એ સેમ પ્રશ્નો પૂછ્યા કે ભાઈ કઈ ઘટના બની છે અને તમે વક્તૃત્વમાં પાર્ટિસિપેટ કરાવો છો, તમારે આવું ન કરવું જોઈએ, તમારા ઘરમાં કોઈ ઘટના બની હોય. તો પછી એ બધાને સમજાવવું કે ભાઈ હું એક વિધવાનો રોલ કરું છું એટલા માટે. પણ છેલ્લે અમે એ નાટક ભજવ્યું અને એક કોમ્પિટિશન પ્લે હતું અને એમાં અમે વક્તૃત્વમાં અને નાટકમાં બંનેમાં ફર્સ્ટ રેન્ક લઈને આવ્યા. તો એ અમારા માટે એક સુખદ અનુભવ રહ્યો.
એ ઘટના એ સમયની તમે જ્યારે અત્યારે વર્ણવો છો ત્યારે પણ એવું થાય કે ખરેખર એ સમયે કેટલો તમારા માટે મુશ્કેલી ભર્યો હશે કે એક તો કોમ્પિટિશનનું ટેન્શન સાથે લોકોને સમજાવવાનું ટેન્શન અને એમાંથી પાર ઉતરવું એટલે પણ લોકો કહેવાય ને કે પોતાના જે એ આખો રોલ પ્લે કરવાનો છે એને પી ગયા હોય છે, એમાં આખા અંદર ઉતરી જાય છે અને પછી એ પ્લે કરી શકે છે. તો એ પ્રકારનું આપનું કહી શકાય. મેડમ, આપને કયા પ્રકારના ડ્રામામાં પાર્ટિસિપેટ કરવું ગમે છે? ડ્રામા અલગ અલગ પ્રકારના હોય છે, તો એના વિશે અમને થોડી માહિતી, અને તમને ખાસ એમાં કયા પ્રકારના ડ્રામા ગમે છે એના વિશે વાત કરશો. મને સૌથી વધારે નાટકોનો જે પ્રકાર ગમે છે ઓફબીટ ગમે છે. એવા નાટકો કે જે પ્રીચી નથી હોતા, માત્ર લેક્ચર દે છે એવા નથી હોતા, પણ અલગ અલગ ઘટનાઓથી તમારા જીવનને એક વળાંક આપવામાં ઉપયોગી થઈ શકે, અથવા તો તમારા પ્રશ્નોના એમાં સોલ્યુશન મળે તમને, તમે એનાથી રિલેટ કરી શકો એવા રોલ કરવા. અને એવા ઓફબીટ નાટકો, ટિપિકલ કમર્શિયલ મનોરંજક નાટકોની બદલે, મનોરંજન જરૂરી જ છે, એ વગર તમે ટકી ના શકો, પણ મનોરંજનની સાથે સાથે એ નાટક તમારા જીવનનો હિસ્સો બની જાય એવા રોલ કરવા અને એવા નાટકો સૌથી વધારે કરવા એ મારો વિષય છે રસનો. સૌપ્રથમ મેડમ, આપે એક ડ્રામામાં પાર્ટિસિપેટ કરવાની શરૂઆત કરી, તમે એક રોલ ભજવ્યો અને પછી ડ્રામા ઓર્ગેનાઇઝરની ભૂમિકા ભજવી, તો આ બંનેની જર્ની તમે અહીંયાથી અહીંયા પહોંચ્યા તો એ કઈ રીતે, એના વિશે વાત કરશો. આ એક ઇન્ટરેસ્ટિંગ જર્ની છે. હું જ્યારે રેડિયોમાં કામ કરતી હતી ત્યારે મારી 5 days a week જોબ હતી, મંડે ટુ ફ્રાઈડે જોબ હતી, સેટરડે સન્ડે રજા હોય. તો સેટરડે સન્ડેમાં હું મારો શોખ હતો કે હું અહીંથી મુંબઈ જાઉં, પૃથ્વી થિયેટરમાં નાટક જોઉં, અને કારણ કે 2 જ દિવસનો સમય હોય અને વીકેન્ડના બધા જ નાટકો જોવા હોય, જેટલા નાટકો થતા હોય પૃથ્વીમાં બધા નાટકો જોવા હોય, ક્યારેક અગર બીજી કોઈ જગ્યાએ પણ સારા નાટકો ભજવાતા હોય જોવા હોય તો સમયનો અભાવ હોય, એટલે ફ્લાઇટમાં જવાનું, હોટલમાં રોકાવાનું અને ફ્લાઇટમાં પાછું આવવાનું અને માત્ર નાટકો જોવાના. તો એ દરમિયાન હું મારો પોણોથી વધારે પગાર મહિનાનો હું આ નાટકો પાછળ ખર્ચી નાખતી હતી. પછી એવો વિચાર આવ્યો કે આપણે આવું સ્વાર્થી ના થવું જોઈએ. આપણે પણ એક ટફ પીરિયડમાંથી પસાર થયા છીએ અને ત્યારે આપણા મિત્રોના, પરિવારના સપોર્ટ થકી જો આપણે ઉપર આવ્યા હોય તો આપણી પણ એક ફરજ બને છે કે આવા સારા નાટકો કોઈને કોઈ રીતે અન્ય લોકોનો સપોર્ટ લઈને અને આ જાત મહેનત કરીને લોકો સુધી પહોંચાડવા જોઈએ. તો ત્યારે આ જર્ની શરૂ થઈ કે આમાં હું અગર થોડાક પૈસા નાખું તો હું આ નાટકો રાજકોટ સુધી, સૌરાષ્ટ્ર સુધી લાવી શકું, અને એ રીતે ઓર્ગેનાઇઝરની જર્ની 2017માં શરૂ થઈ. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે પોતાના સુધી જ ન રાખતા લોકોનું હિત જોઈને લોકો સુધી આપણે કેવી રીતે સરળતાથી પહોંચાડી શકીએ એ વાતને આપણે હૃદયમાં ધારણ કરી અને એ રસ્તો અપનાવ્યો. એ બદલ એક રાજકોટવાસી તરીકે હું આપની આભારી છું મેડમ. મેડમ, એક પૂછવાની ઈચ્છા થાય કે આપ ડ્રામા ઓર્ગેનાઇઝર તરીકે તેની ભૂમિકા ભજવી, પણ એ પછી આપ હાલમાં પ્રોડ્યુસર છો, તો એની ભૂમિકા કયા પ્રકારની હોય છે, જવાબદારીઓ કેટલી હોય છે, કઈ કઈ બાબતોનું એમણે ખ્યાલ રાખવાનો હોય છે, એના વિશે વિસ્તારથી વાત કરશો. પ્રોડ્યુસર તરીકે છે ને એક અલગ લેવલની એ જવાબદારી આવે છે કે ઓર્ગેનાઇઝર હોય તો નાટક બીજા લોકો આવીને ભજવીને ચાલ્યા જાય છે, તમારે ખાલી એમનું ફૂડ, હોલ કે ટિકિટ વેચવાની કે પ્રમોશન કે એ બધું હોય છે. પણ જ્યારે તમે પ્રોડ્યુસરના રોલમાં આવો છો ત્યારે સ્ક્રિપ્ટ લખાઈ કે નહીં, લેખકો સમયસર ડિલિવરેબલ્સ આપે છે કે નહીં, પછી ડિરેક્ટર શોધવા, કાસ્ટ કરવી, એ ડિરેક્ટર કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટમાં કામ કરી શકે એવું એક એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવું, એવી જગ્યા પ્રોવાઈડ કરવી, અને આ બધું થતામાં જે ખર્ચો થાય છે એ અગેઇન, અને હું અગેઇન આપણા દર્શક મિત્રોને ત્યાં જોડીશ કે જ્યારે સેલ્સમાં કામ કરતી હતી ત્યારે જે ક્લાયન્ટ શોધીને લાવતી હતી, જે સ્પોન્સર શોધીને લાવતી હતી, એ લોકોને ફરીથી આમાં હું જોડવાનું મેં શરૂ કર્યું, જેથી કરીને એક પ્રોજેક્ટમાં સાહિત્ય માટે પણ હું જે તે સમયે મારી કંપની માટે કે રેડિયો માટે કે મારા મીડિયા માટે હું એડવર્ટિઝમેન્ટ થ્રુ પૈસા જોડતી હતી, પણ એક સાહિત્યની પ્રવૃત્તિ માટે પણ આ બધે ક્લાયન્ટને લાવીને હું એમને જોડી શકું આ યજ્ઞમાં, એવો મેં પ્રયત્ન કર્યો. અને એ ચેલેન્જ એવી સમજાઈ કે પૈસા માત્ર એમના માટે જ્યારે તમે શોધવા જતા હતા, તમે જ્યારે એઝ એ સ્પોન્સર કે ક્લાયન્ટને એડવર્ટિઝમેન્ટ વેચવા જતા હતા ત્યારે તમે એમની બ્રાન્ડ માટે વેચવા જતા હતા. હવે રાજકોટ માટે તમે લિટરેચર માટે કામ કરો છો ત્યારે એ પૈસા તમને આપે એના માટે એક અલગ પોઝિશનિંગથી એ વસ્તુ વેચવી પડતી હોય છે. તો એ મારા માટે એક બિગર ચેલેન્જ હતી, પણ રાજકોટના ક્લાયન્ટ્સે ઘણો બધો સપોર્ટ કર્યો છે અને લકીલી એટલા કારણે જ રાજકોટમાં સારી લિટરેચરની પ્રવૃત્તિઓ થઈ રહી છે. ઘણી બધી ચેલેન્જિંગ સિચ્યુએશનમાંથી પાસ આઉટ થઈને પછી અહીંયા આપ પધાર્યા છો અને આપ આપના અનુભવો અમને જણાવી રહ્યા છો.
હવે મને પૂછવાનું એ ઈચ્છા થાય કે આટલા બધા નાટકો કર્યા છે એમાંથી આપનું ગમતું નાટક કયું અને શું કામ? સૌથી ગમતું નાટક મારું હમણાં મેં રિસેન્ટલી જોયું, આમ તો ઘણા બધા નાટકો જોયા, ભવ્યથી ભવ્ય નાટકો, પણ મને એક હમારે રામ નાટક મેં હમણાં જોયું. રામ ભગવાનનું છે એટલું જ એક રીઝન નથી, પણ એ લોકોએ જે ડિરેક્ટોરિયલ ગિમિક્સ કર્યા છે એ એવા ગિમિક્સ કે જે લાઇટ સાથે રમવું, ઓડિયન્સમાંથી એન્ટ્રી કરવી, એક્ઝિટ કરવી, અને સૌથી વધારે તો એમના જે મુખ્ય કેરેક્ટર છે એનો જે અવાજનું જે પ્રોજેક્શન હતું એ મારા માટે, કારણ કે મેં અવાજ ગુમાવી દીધો છે, તો ઘણી વખત એવું પણ બન્યું છે કે સારા નાટકો જોતા હોય ને તો ત્યારે ઓડિયન્સમાં સામેવાળાનો કેરેક્ટરનો અવાજનો થ્રો બહુ સારો હોય ને તો રડવું આવી જાય કે એક સમયે આપણો પણ આવો અવાજ હતો, એક સમયે આપણો પણ થ્રો હતો, હું એક સમયે બિલકુલ માઇક વગર બોલી શકતી હતી અને હન્ડ્રેડ્સ ઓફ લોકો સુધી અવાજ પહોંચી શકતો હતો, પણ એ હવે ફેઝ વયો ગયો છે. તો એ ફેઝને ભૂલીને આગળ આવા સારા નાટકોને અન્ય લોકો સુધી વહેંચવાના ફેઝમાં આવીએ એ મારા માટે બહુ મહત્વનું હતું. એટલે હમારે રામમાં મેં એ જોયું કે વોઇસ પ્રોજેક્શન વોઝ એક્સલન્ટ, લાઇટથી રમવું બહુ જ સરસ અને સાઉન્ડ એક્સલન્ટ. તો એ નાટક મને ખૂબ ગમ્યું હમણાં. એટલે દર્શક મિત્રો ઉપર આ બધી જ વસ્તુઓની ઇફેક્ટ પડતી હોય છે. માત્ર જ કાસ્ટિંગ કેવું છે, સ્ટોરી લાઇન કેવી છે, લોકો કઈ રીતે એક્ટિંગ કરે છે એ જ નહીં, પણ તમે જે બધા જ પોઈન્ટ્સ માર્ક કર્યા એ બધું પણ સારા નાટકના વ્યુઅર તરીકે બધા લોકો નોંધ લેતા હોય છે કે આ દરેક વસ્તુઓ જો બહુ જ સરસ હોય તો નાટક ઉપડ્યું નથી ઉપડતું. મેડમ, હવે ખાસ મને એ જણાવશો કે આપનું ગમતું કેરેક્ટર કયું છે? આપે ભજવ્યું હોય તો પણ ભલે, આપે જોયું હોય અને આપને યાદ હોય તો પણ ભલે. વેઇટિંગ રૂમ કરીને એક બહુ જ સુંદર નાટક છે, એમાં જે કેરેક્ટર છે એક સ્ત્રીનું એ મારું સૌથી ગમતું કેરેક્ટર છે. અને હિસ્ટોરિકલ અને પીરિયડ ડ્રામા મને ખૂબ ગમતા હોય છે. તો અત્યાર સુધીના જે મેં જૂના નાટકોની વાત કરું તો જેણે જોગીદાસ ખુમાણના જેણે કેરેક્ટર કરેલા છે એ મારા સૌથી ગમતા કેરેક્ટર છે. અમારા કલાગુરુએ પણ જે નાટકો કર્યા છે એમાં હેમુ ગઢવીનું જેણે પાત્ર ભજવ્યું છે એ આર્ટિસ્ટ પણ મને ખૂબ ગમે છે અને કેરેક્ટર પણ એટલું જ ગમે છે. એટલે હેમુભાઈ ગઢવી જેવો કેરેક્ટર, ઝવેરચંદ મેઘાણીનું કેરેક્ટર મને ખૂબ ગમે છે. જ્યારે ચારણ કન્યા લાઈવ સ્ટેજ ઉપર ભજવાતી હોય તો એ કોઈ પણના રૂવાડા ઊભા કરી દેવા માટે સક્ષમ છે. એ બધા મારા ગમતા કેરેક્ટર છે. અમુક કેરેક્ટરની વાત એનું નામ પડતા જ આપણને એમ થાય કે આ પડછંદ વ્યક્તિ આપણી સામે આવશે, અવાજનો ગજ જ એવું હશે કે આખું સ્ટેજ ધ્રુજાવી દેશે. મેડમ, હવે ખરેખર એક વાત કે તમે દિવસના કેટલા કલાકો, જો તમે ઓર્ગેનાઇઝરની ભૂમિકામાં છો તો, અને અત્યારે હાલમાં પ્રોડ્યુસરની ભૂમિકામાં છો તો, દિવસનો કેટલો સમય તમે આ જ વસ્તુ માટે આપો છો? ઓર્ગેનાઇઝર તરીકે જો નાટકના છેલ્લા 5 દિવસ હોય તો મેક્ઝિમમ 18 કલાક કામ કરવું પડતું હોય છે. અને પ્રોડ્યુસરની ભૂમિકામાં તો યુ આર ઓલવેઝ અ પ્રોડ્યુસર. એટલે તમે શાક માર્કેટમાં ચાલતા જતા હોય ને તો પણ કોઈ સારું તમને એવું લાગે કે ના આ કેરેક્ટર, આ વ્યક્તિને હું મારા કેરેક્ટરમાં ઉતારી શકીશ તો તમે 24 કલાક પ્રોડ્યુસર જ છો. એટલે એને કોઈ બાઉન્ડ્રીમાં બાંધી ન શકાય કે તમે આટલા કલાક, તમે બની શકે કે ઉઠીને તરત યાદ આવે કે એક વસ્તુ સર્ચ કરતા કે આ વસ્તુ અહીં કામે લાગે એવી તો તમે તરત તમારું એ પ્રોડ્યુસરનું માઇન્ડ છે ત્યાં એપ્લાય કરીને તમે વસ્તુ સર્ચ કરવા માંડો છો. મેડમ, આજના ઓટીટીના સમયમાં દરેકના ઘરમાં લગભગ વાઈફાઈ જ્યારે સ્થાન લઈ લીધું છે, એવા સમયે નાટક જ્યારે થિયેટરમાં પ્લે થતા હોય છે તો ઓડિયન્સ એટલે કે તમારે દર્શકોને ત્યાં સુધી ખેંચી લાવવા એ બહુ અઘરી બાબત છે. તો તમારો પ્રચાર પ્રસાર કેવો હોય છે અને દર્શકો તમને જોવા શું કામ આવે છે, તો તમારા પ્રયત્નો એની પાછળ કયા હોય છે, એના વિશે માહિતી આપશો? અમે છે ને એક સૌથી વધુ જે વાત એસ્ટાબ્લિશ કરીએ છીએ, લોકો સુધી પહોંચાડીએ છીએ એ છે કે નો ડાઉટ તમને ઓટીટી ખૂબ ગમે છે અને જોવું જોઈએ, એ તમે તમારી અનુકૂળતાએ જોઈ શકો છો, પણ નાટક છે ને એ લાઈવ વસ્તુ છે. હવે નાટક છે ને એનામાં જિંદગી છે. એવી રીતે કે આજે આ સ્ટેજ ઉપર તમે નાટક ભજવો છો, તમે કોઈક લાફ્ટરનો પંચ માર્યો અને ધારો કે ઓડિયન્સ ન હસી તો ઇમિડિયેટલી એ જ સેકન્ડે એ આખું જ કેરેક્ટર મરી જાય છે. બરાબર? ધારો કે તમે કોઈને લાફો માર્યો અને સામેવાળાને લાફો લાગ્યો, પણ જો ઓડિયન્સ સુધી એ લાફાનો અવાજ અને એ વેદના ન પહોંચી તો તમારો એ લાફો પેલા ખોટો ખાધો અને તમે માર્યો, એ બંને નકામું ગયું. તો નાટક છે ને એ સૌથી જીવંત વસ્તુ છે, એમાં કોઈ જ રીટેકને સ્થાન નથી. એટલે અમે લોકોને એવું કહીએ છીએ કે જે વસ્તુ મોલ્ડ કરી શકાય છે, જે વસ્તુને ચેન્જ કરી શકાય છે, એ વસ્તુ તમે જુઓ, તમારી અનુકૂળતાએ જુઓ, પણ જ્યારે નાટક લાઈવ ભજવાય છે ત્યારે એ વસ્તુની જીવંતતા અનુભવવા અને એની સાથે પોતાની જાતને રિલેટ કરવા બિલકુલ આવો.
અને આ રીતે અમે સ્ટોરીના પણ ટુકડા લોકો સુધી પહોંચાડીએ છીએ, જેથી કરીને લોકોને ક્યુરિયોસિટી જાગે, એક જિજ્ઞાસા જાગે કે હવે પછી શું થશે. તો એ જોવા માટે પણ હું હોલમાં જાઉં. એક્ઝેક્ટલી. અને અલગ અલગ પ્લેટફોર્મ્સ પરથી આપણને નાટક જે ભજવાઈ ચૂક્યા છે અને ખરેખર સફળ નીવડ્યા છે એવા તો મળી જ આવે છે, અને હવે ધીમે ધીમે ટીઝર પણ શરૂ થયા છે કે લોકો એટ્રેક્ટ થાય અને ફરીથી એનો પાર્ટ 2 આવે, સિક્વલ આવે તો જોવા તરફ દોરાય. તો ખરેખર તમારી વાત બહુ જ સાચી છે કે જે કેરેક્ટર પોતે એ અંદર રાખી અને જીવંત તમારી સામે પ્રસ્તુતિ કરે છે તો એને જોવું, એને નિહાળવું એક ખરેખર લહાવો છે. અને હંમેશા એવું કહેવાય કે સિનેમા જોવો છો તો જેટલા તમે બેક સાઈડ જઈને જોશો, જેટલા આગેથી જોશો એટલી મજા આવશે, અને ડ્રામા છે એટલે જેટલું સ્ટેજથી નજીક રહીને જોશો એટલો જ એનો આનંદ તમને વધારે આવશે. એ ખરેખર એક સાચો દિગ્દર્શક છે એ જ જાણી શકે છે. તો મેડમ, નાટકનો સૌથી સારા નાટકો તમે ભજવ્યા હોય એમાંથી તમને ઓડિયન્સ તરફથી પ્રતિસાદ કયા નાટકમાં સૌથી વધુ મળ્યો છે અને એનું કારણ શું હોઈ શકે? સૌથી વધારે પ્રતિસાદ મને મળ્યો હોય તો અકુપાર કરીને, Yes. કારણ કે આ નવલકથા સાથે લોકોએ પોતાની જિંદગી જોડી છે. ગીરની જે વ્યથા એ નાટકમાં દેખાઈ છે. વ્યથા તો કદાચ એક મોમેન્ટ માટે છોડી પણ દઈએ, પણ ગીરના લોકોની અને પ્રકૃતિ સાથેનું એમનું જે તાદાત્મ્ય એ નાટકમાં, એ નવલકથામાં સૌથી પહેલાં તો દેખાડાયું છે. એ નવલકથા જ લોકોની એટલી નજીક છે લોકોના હૃદયની. પછી એને જ્યારે નાટકમાં ઉતારવામાં આવ્યું તો હું ખરું કહું છું કે મારે એક પણ ટિકિટ વેચવા જવાની જરૂર નથી પડી. લોકો મને આજની તારીખે આટલા વર્ષો પછી પણ એવું કહે છે કે અકુપાર ફરીથી લાવો. અને એ જ વસ્તુ વીજળીમાં પણ થઈ, હાજી કાસમ તારી વીજળી. કારણ કે એ નવલકથા પણ લોકો સાથે ખૂબ જ જોડાયેલી નવલકથા હતી, અને આટલી લોકો ટાઇટેનિક કહે છે પણ ટાઇટેનિકના વર્ષો પહેલાં, આપણા 70 વર્ષ પહેલાં આ જ ઘટના આપણા સૌરાષ્ટ્રમાં બનેલી છે, માંગરોળમાં. તો એ ઘટના સાથે લોકોએ રિલેટ કર્યું, અને એ નાટકને પણ લોકોએ એટલું બધું વખાણ્યું કે રાજકોટ જેવા સિટીમાં આપણે એના 4 શો કરવા પડ્યા, કારણ કે ટિકિટો વધતી જ નહોતી બીજા શો માટે. એટલે એ નાટક મને ખૂબ મજા આવી એ કરવાની. એટલે મેડમ, યુથને આપણે સંદેશ આપવો હોય કે નાટકમાં પણ પોતે પોતાનું સ્થાન બનાવી શકે અને ભવિષ્યમાં પોતે એમાં પોતાની કારકિર્દી બનાવી શકે, તો એના માટે આપ શું કહેશો? હું એક વાત ચોક્કસ કહીશ કે જ્યારે તમે કોઈ એક નાટકમાં એન્ટર થાઓ છો તો તમને એક પરકાયા પ્રવેશનો એક ચાન્સ મળે છે. તમે એવા કિરદાર જીવો છો કે જે તમને લાઈફમાં ક્યારે એના એક્સપિરિયન્સ થવાના નથી, અને એ એક્સપિરિયન્સ કરવા પણ જરૂરી નથી. ધારો કે તમને કોઈ એવું કહે કે આ ઝેર છે તો એ ચાખીને તમને નથી ખબર પડવાની કે આ ઝેર છે. પણ ધારો કે કોઈ એક વિધવાનો રોલ કરો છો, કે કોઈ પિતાનો રોલ કરો છો, કે કોઈ વૃદ્ધનો રોલ કરો છો, તો એ તમે તમારી જિંદગીમાં અત્યારથી જ એ વસ્તુના એવા અનુભવો તમે લાવશો ને કે એ તમારી જિંદગીનો આખો નજરિયો બદલી નાખશે. એટલે જો તમારો દ્રષ્ટિકોણ વધુ દૂરંદેશીવાળો કરવો હોય તો નાટકના પરકાયા પ્રવેશમાં દિલથી એન્ટર થવું જોઈએ, એને કારકિર્દી તરીકે પણ લેવી જોઈએ, અને એને જીવનના અનુભવ તરીકે પણ લેવી જોઈએ. બહુ જ સરસ વાત કરી મેડમ આપે કે આપણે પણ આપણા જીવનનો દ્રષ્ટિકોણ થોડોક બદલીએ તો આપણને પણ નવી દિશાઓ મળશે, અને નવા એવા ઘણા બધા પ્લેટફોર્મ મળશે કે જે આપણા માટે જ બન્યા છે, અને આપણે એમાં એક્સપર્ટ બની અને આપણે ઊંચા શિખરો સર કરી શકીશું. મેડમ, આપ અહીં આવ્યા અને નાટકની નાનામાં નાની વાતથી ખૂબ વિશાળ પટકાયા કેવી હોય એના સુધી અમને લઈ ગયા, અને બેક સ્ટેજ પણ કેવી કામગીરી થતી હોય એના વિશે વિસ્તૃત માહિતી આપી. એ બદલ હું આપની ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. ધન્યવાદ.